આખી બાઇક ખોલી નાખી જુઓ. આ એનું એર ફિલ્ટર હવે અહીંયા લાગે, આ એનું ચારી. અને તો આજે મમ્મી બનાવે છે ફરારી ઢેફલી. હવે તમને લોકોનું બતાવીશ ડિટેલમાં કે કેવી રીતે ફરારી ઢેફલી બને. તો અત્યારે ઘરના પણ વિડીયો લો એટલે આપણે આજે નવીન કરવાના હતા, જે ફરારી ઢેફલી કહેવાય. તો એટલે આજે આજથી ચાલુ કરી દઈએ આપણે. તો શું કહેવાય આવી રીતે મુઠિયા કરતા થેપલી જલ્દી થઈ જાય, અંદર ચડી જાય, એટલા માટે આપણે 1-1.5 મહિનામાં એક ટ્રાવેલિંગ ટ્રીપ પણ મારવાના છે બાઇક ઉપર. એની માટે પણ રેડી. ડાયરા તો આજ છે 19 એપ્રિલના વાગી ગયા છે 8:30 અને આજે છે એકાદશી એટલે બહુ પવિત્ર દિવસ માનવામાં આવે છે. તો આજના દિવસે અમે લોકોએ રાખ્યો છે ઉપવાસ. તો ઉપવાસમાં આપણે અત્યારે નાસ્તામાં આવી ગઈ છે શું છે, જો આ મૂર્ખાઈ ગયા, શું છે, છીણ અને દૂધ. તો આપણું ટિફિન ભરાય છે ફેક્ટરી ઉપર. અને ચિપ્સ, કાતરી કહેવાય અમારા ગુજરાતીમાં. તો બસ આજે આપણે રહેવાના છે આખો દિવસ ઉપવાસ, કારણ કે આજ પવિત્ર દિવસમાં એક દિવસ છે એકાદશી એટલે. અને પ્લસ આપણી બેટરી કાલ આવી ગઈ હતી, તમે લોકોએ જોયું હશે. એ બેટરી આપણે ખુદને જ ફિટ કરવાની છે. તો આજે એ ફિટ કરશું અને જાશું ટીવીએસના શોરૂમમાં આપણે બતાવી આવશું. અને આપણે એસ્ટિમેટ ઓલી નવી બાઇકનું એસ્ટિમેટ કઢાવવાનું છે. તો જોતા રહેજો કેટલામાં પડે, શું છે, કેટલું એ સીસી. અને ઉઠીને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે એટલે અવાજ થોડોક ધીમો ધીમો આવતો હશે. એટલે થોડીક ખમો અડધી-પોણી કલાક પછી આપણો અવાજ ખુલી જાય, એકદમ ફ્રેશ થઈ જાય. તો જોતા રહેજો. ત્યાં લઈને રામ રામ. તો ફાઇનલી મિત્રો આપણે લોકો જાય છે આપણી બાઇકની બેટરી લગાવવા માટે. અને વાગી ગયા છે અત્યારે 10:10. થોડોક કામમાં બિઝી થઈ ગયો હતો એટલે. તો આ રહ્યો આપણો સામાન. આ થોડુંક અંદર સાફ કરી નાખશું. આમાં પાણા પકડશે, તમને બતાવું ટાપડિયાના. અને આપણું ગાભું. તો ચલો જલ્દીથી જાય, બેટરી લગાય એટલે બાઇક ચાલુ થાય. બાઇક તારે આપણી બાઇક પહેલાં તો ચાવી લઈ લે, તો ગંધારી એટલી થઈ ગઈ. ચાવી કે બેટરી લઈ લે, બેટરી કાલ રાતે ઘરે લાવવાનું ભૂલી ગયા, નીચે જ પડી છે. હાલે છે એટલે ટાઈટ કરી લો. બોલો આ પડી આવી ગઈ બેટરી મારી 2000 દાગીનો છે. બાપરે આપણે બીજી એક્ટિવા તો રોલ લાવવાનો છે, લાઇટ ઢાંકવાની છે. કાલ સર્વિસમાં જાય ને તો આમાં પાણી જાય તો દખાવાનું છે. તો વોટરપ્રૂફ પણ મારા સાયકલિંગ પ્રેશર મારે ને આમાં તો બંધ થવાનો ચાન્સ છે, એટલે અહીંયા રોલ મારી દેવું. તો ફાઇનલી આપણે આપણી બાઇક ખોલવા માંડ્યા છીએ. સીટ નીકળી ગઈ, નટ બોલ્ટ હોય અને કાઢવો બહુ બસ. નીકળ તો નીચે લો. નીકળી ગયો. તારી જો અહીંયા લાગે બેટરી. તો આ બે આપણે બધું ક્લીન કરી નાખશું. પહેલાં તો બધું આપણા મેન પાવર સપ્લાય અહીંથી જ મળે. શું કહેવાય, ઈસીયુ એવું કંઈક કહેવાય આને. તો પહેલાં આપણે અહીંયા સાફ કરી નાખશું આટલું ક્લીન, પછી બેટરી લગાવી લઈશું. બેટરી આ રહી, બતાવું તમને આગળ ખોલીને. તો ફાઇનલી ગઈ છે આવી ગઈ આપણી બેટરી. પ્લસ ટર્મિનલ, માઇનસ ટર્મિનલ. હવે લગાવીએ આને, કેવું છે જોઈએ. એ પ્રભુ, હાલો જા. બેહી તો ગઈ. इसको તો ફાઇનલી આપણી બેટરી લાગી ગઈ છે. અરે થોડીક માથાકૂટ થઈ, કારણ કે આપણે કઈ રેગ્યુલર લગાવવાની આવે ને એટલે.
કારણ કે વાયર ખેંચવામાં થોડીક તકલીફ પડતી થઈ ગઈ. ચાલુ કરીને બતાવી દઉં તમને. અને આ આપણે વિડીયો શૂટિંગ જો પાવર તો આવી ગયો આ ચાલુ એક જ સેલમાં. તો આને હવે બંધ કરી દઈએ. આને બધું કામ સફાઈ કરી નાખીએ ને તો બંધ કરીને મેલી દઈએ, કારણ કે 11 વાગી ગયા છે. એટલે સર્વિસમાં તો નહીં જ લે બાય ચાન્સ મારા ખ્યાલથી તો હવે તો મેં ગાડીનું કાઢ્યું એર ફિલ્ટર. આ રહ્યું અંદરથી નકરી મચ્છી જ નીકળી છે. અમે ગયા હતા ને આપણે રાઈડ ઉપર ત્યાં નકરી મચ્છી છૂટતી છે, નકરી મચ્છી જ છે આખા ફિલ્ટરમાં. મારા ખ્યાલથી આજ વખતે ચેન્જ થાય. જરા નીકળી બધી મચ્છી જ છે. કાળા કલરની છે ને બધી મચ્છી જ છે. આ બધી અહીં કાઢી ક્યાં ગઈ? આ દેખાડી મચ્છી. આખું એર ફિલ્ટર આવું આપણે આખી બાઇક ખોલી નાખી. જવો આ એનું એર ફિલ્ટર હવે અહીંયા લાગે. આ એનું ચારી અને આપણે ક્લીન કરી નાખશું. ચલો તો ફાઇનલી મિત્રો આપણી બેટરી લાગી ગઈ છે અને પ્લસ આપણે આપણા લાઇટો ઉપર કાગળ પણ લપેટી દીધું પ્લાસ્ટિક. તમને બતાવી દો આ આપણા ફોગ લાઇટ હતી. આપણે આ પ્લાસ્ટિક લગાવી પ્રેશર મારે ને તો પાણી અંદર ના જાય એટલે આને ડેમેજ ના થાય. જોકે વોટરપ્રૂફ છે, પ્રેશરથી મારશો ને તો આ બગડી જવાની સંભાવના છે. પછી અહીંયા એની સ્વિચો હતી એમાંય મારી દીધું. આપણે આ ચાર્જિંગ છે આપણે મોબાઈલનું, આ સ્ટેન્ડમાં મારી દીધું એટલે કોઈ હરિહંચા કરે નહીં. તો બે બાજુ આપણે મારી દીધું પ્લાસ્ટિક. બસ એ જ કામ કરતો હતો. અને 3M નું પોલિશ માર્યું અહીંયા કાચ ઉપર લાઇટોના. આમાં જો પાણી મારે ને તો એ માંડ ઠીક છે. આ એની કમાલ 3M ના પોલિશની. આ વાઈટ ખાલી જોઈ લો. આ બહુ ડલ પડી ગઈ હતી એટલે આને લાઇટમાં કરી અને આ બધું કર્યું. તો હવે જાશું ઘરે, કારણ કે આજ તો ઉપવાસ છે એટલે હવે સુઈ જવું ડાયરેક્ટ એસી ચાલુ કરી, કારણ કે ગરમી અત્યારથી આવવા માંડી. તો ફાઇનલી મિત્રો આપણે લોકો આવી ગયા છે આપણા ધાબા ઉપર, કારણ કે આજે ધાબાની ધુલાઈ કરવાની છે. આજ તો બધું સાફ સફાઈમાં જ છે આખો દિવસ. અને આજે આપણે રહ્યા છીએ 11. જો કે મેં તમને લોકોને સવારે કીધું હતું. તો આજે મમ્મી બનાવે છે ફરારી ઢેફલી. હવે તમને લોકોનું બતાવીશ ડિટેલમાં કે કેવી રીતે ફરારી ઢેફલી બને. તો અત્યારે મમ્મી પણ થોડુંક કામમાં છે એટલે હું ધાબુ ધોઈ આવું, કારણ કે બહુ ગંદુ થઈ ગયું હતું. તો કાંઈ નહીં, આપણે ધાબુ ધોઈ નાખીએ તો એટલી વારમાં મમ્મી પણ ફ્રી થઈ જાય એટલે આપણે જાશું ફરારી ઢેફલી કેવી રીતે બને એ તમને લોકોને બતાવું. તો બસ આજના વ્લોગમાં આપણે આવું જ તો ફાઇનલી મિત્રો આપણી પથ્થારી થઈ ગઈ છે કમ્પ્લીટ. ધાબુ પણ મસ્તનું ધોવાઈ ગયું ચકાચક. તો બસ હવે આપણે જાશું ટૂંક સમયમાં મમ્મીનો ફોન આવશે એટલે કે નીચે ફરારી ઢેફલી બનાવવા માટે. તો જોતા રહેજો કેવી રીતે બને રેસીપી. તો આપણે ઘડીક કુલરની હવા ખાઈએ. મોબાઈલ ચાર્જિંગમાં છે, ચાર્જિંગ પણ. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું નીચે. તો અહીંયા મમ્મીની બધી તૈયારી તો થઈ ગઈ છે પૂરી. હવે જોઈએ તમને કહું હું ચા શું છે મમ્મી? બટેકાની છીણ છે. આ માંડવીનો ભૂકો. આ માંડવીનો ભૂકો. આ કોથમીર. આ ભૂકો છે ને આની અંદર જાય. હા, બટેકાની અને સિંગની થેપલી બનાવવાની. હા, તો પછી આની અંદર ધાણા ભાજી, પછી લીંબુ. આવશે ને લીંબુ આવશે, મરચાંની કટકી, આદુ મરચાંની પેસ્ટ. આ આદુ મરચાં પેસ્ટ. સિંધાલું, મીઠું. 11 છે ને એટલે સિંધાલું હોય ને. પછી આ બટેકાની છીણ ને પાડીએ તો એવું પાવડર નીકળે ને, પાવડર એટલે છૂટી ના પડે.
કોણ કયો કહેવાય? હા 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 એ બટેકામાં મેંદો હમ અને આ લીંબુ. લીંબુ. હા. આ થઈ ગયું એમ? હમ. આમાં થેપલું પાડીશ. તો આને હવે મિક્સ કરીને લઈ નાખવાનું ભજીયાની જેમ. હા પછી થેપલી કરીને તળી લેવાની. ઓકે. તો આ થોડોક ફૂડ બ્લોગ પણ થાય, કારણ કે બધાને કેવું હતું અમારા સોસાયટીમાં કે થોડીક રસોઈ ને એવું કંઈ બનાવતા હોય તો ઘરના પણ વિડીયો લો, એટલે આપણે આજે નવીન કરવાના હતા જે ફરારી ઢેફલી કહેવાય. તો એટલે મેં કીધું આજે આજથી ચાલુ કરી દઈએ આપણે. તો શું કહેવાય? ફરાળી મુઠિયા કે આપણે થેપલી કરીએ એમ મુઠિયા. હા એ હાલે, એ બધું એક જ છે ને, એ લોકો સમજી જશે. હા. એટલે બધાના કહેવા છે ને આપણે આજથી ચાલુ કરી દીધું છે. તો કોમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું તમને અમારો. જો કે મમ્મીને ખબર નહોતી, મેં ડાયરેક્ટ મમ્મી કીધું મમ્મી આજે આપણે ચાલુ કરશું આવી રીતે, અને તેલ ગરમ થવા માંડ્યું છે. તો હવે ઢેફલી થાય એટલે ત્યારે મળીએ. બધું આવી રીતે મિક્સ કરી દેવાનું. કારણ કે આપણી ચેનલ હકીકતમાં હું તમને લોકોને કહું તો કેના માટે બનાવી, મેં ટ્રાવેલિંગ માટે બનાવી હતી. પણ ટ્રાવેલિંગ કરતાં અમારા સોસાયટીમાં બધા મિત્ર ફ્રેન્ડ સર્કલમાં બધાની એ ઈચ્છા છે કે તમે ઘરે શું શું કરો તે બનાવો. એટલે આપણે આ નવું ચાલુ કર્યું ને કે આપણે મોસ્ટ ઓફ વિડીયો ટ્રાવેલિંગના જતા, જે આપણે ફરવા જાય કે બહાર જાય કે નવી જગ્યાએ જાય એની માટે આપણે યુટ્યુબ ચેનલ ખોલી હતી. પણ આપણે હવે બધાના કહેવાથી આપણે રેગ્યુલર વ્લોગ બનાવીએ છીએ. આવી રીતે મુઠિયા કરતા થેપલી જલ્દી થઈ જાય, અંદર ચડી જાય, એટલા માટે આપણે ગઈ માછલી ગઈ પાણી મેં. હવે આવી બીજી માછલી. અને આપણે ટૂંક સમયમાં નવી સિરીઝ લઈને આવવાના છીએ. જો કે અમદાવાદના જૂના પ્લેસો છે એની સિરીઝ આવશે, અને પ્લસ આપણે 1-1.5 મહિનામાં એક ટ્રાવેલિંગ ટ્રીપ પણ મારવાના છે બાઇક ઉપર. એની માટે પણ રેડી રહી જાજો, બધા થઈ જાજો. તો આપણે મેન યુટ્યુબ ચેનલ છે મારી બાઇકને લગતા, કારણ કે હું રાઇડિંગ, મને બહુ ગમે બાઇક રાઇડિંગ. તો આપણે જવાના અહીંથી બહુ મોટી ટ્રીપ પાછી મારશું. જેમ કે આપણે પહેલી ટ્રીપ મારી હતી અમદાવાદ, તો એવી રીતે બીજી ટ્રીપ આપણે મારશું. પછી 1-1.5 મહિના પછીની ટ્રીપ રહેશે. ત્યાં લગીને આપણે અહીંયા યુનિક ચીઝ છે જે અમદાવાદમાં, કે મોસ્ટ ઓફ પબ્લિકને ખબર નથી, ખાલી નામ આવડે પણ જોયેલી નથી. તો આપણે તેના પણ બ્લોગ બનાવવાના છે, તેની આખી સિરીઝ લાવવાના છીએ. પણ આ તો બધાને કહેવા છે ને આપણે ઘરના બ્લોગ ચાલુ કર્યા છે, તે પણ ખાસ કરીને જણાવજો. કે ફાઇનલી નીકળી ગઈ. તો આવી બને આપણી ફરારી ઢેફલી. થેપલી થેપલી રાખો. હવે આ છે આજનો આપણો ફરાર, અને સાબુદાણાની ખીચડી. ભાઈ ફરાર કરીને આપણે જવાનું છે બહાર.